આણંદથી સમાચાર મળી રહ્યા છે। બોરસદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। પતંગ ચગાવવા બાબતે બબાલ થઈ હોવાની જાણકારી છે। બોરસદના નારાયણનગરની ઘટના છે। સોસાયટી નજીકના ખેતરમાં પતંગ ન ચગાવવા ઠપકો આપતા માથાકૂટ થઈ હોવાનો દાવો છે। જે બાદ કેટલાક શખ્સો ખુલ્લી તલવાર લઈને પહોંચી ગયા હતા અને મામલો વધુ બિચકી ગયો હતો અને મામલો તે રીતે બિચકી ગયો કે બે જૂથ સામસામે આવી ગયા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ખુલ્લી તલવાર સાથે આણંદની અંદર બોરસદમાં ફરતા લોકો જોવા મળી રહ્યા છે। જે ફળિયું હતું, જે પોતાનો વિસ્તાર હતો, તેમાં પતંગ ન ચગાવવા દેવામાં આવતા હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે, જેને લઈને વિવાદ થયો છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું। જનક, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું પરિસ્થિતિ? બોરસદના નારાયણનગર વિસ્તારની છે, જ્યાં આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે એક જ સમાજના બે જૂથો સામસામે તલવાર જેવા ઘાતક હથિયારોથી મારામારી પર ઉતરી આવ્યા હતા। તેનું મુખ્ય કારણ એ હતું કે ખેતરમાં ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવતા લોકોને એ મૂળ ખેતરના માલિકોએ ઠપકો આપતા સમગ્ર ઘટના સર્જાઈ હતી। એટલે ખૂબ ગંભીર વાતાવરણ ઉભું થયું છે। એટલે હાલ તો કોઈ જાનહાનિના કે કોઈ ઈજાના સમાચાર નથી, પરંતુ ચોક્કસ આ જે સમગ્ર ઘટના છે બોરસદ પોલીસને કાને પડતા હમણાં જ બોરસદ પોલીસ આ ઘટના સ્થળે પહોંચી ગઈ। અંદાજે કેટલા લોકોનું ટોળું હતું જનક, અને જ્યારે સામસામે થઈ ગયા કેટલા વાગ્યાની ઘટના છે? લગભગ સીધા બપોરના 4:30 થી 4:45 વાગ્યાની આ ઘટના છે અને લગભગ સામે 50 થી 60 જેટલા લોકો આવી ગયા હતા। તેમાં પાછળથી મહિલાઓ પણ સામસામે સંઘર્ષમાં ઉતરી હતી। એટલે ચોક્કસ આ ઘટના લગભગ 4:30 થી 4:45ની ઘટના છે। આભાર જનક સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે 50 થી 100 લોકો છે બંને તરફથી આવી ગયા હતા। જે રીતે જનકે પણ જણાવ્યું, સાંજની આ ઘટના છે, પતંગ ન ચગાવવા દેવા બાબતે આ ઘટના ઘટી હતી, પરંતુ જે લોકો છે તેઓ ન ફક્ત મારામારી પર આવી ગયા, તલવાર લઈને આવી જતા ઘટનાએ મોટું રૂપ ધારણ કરી લીધું। આ તરફ ગાંધીનગરમાં પણ પતંગ પકડવા બાબતે અથડામણ થઈ છે। સેક્ટર 4માં બે જૂથો વચ્ચે બબાલ થઈ, સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। અથડામણમાં 2 થી 3 લોકો ઘાયલ થયા। બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ગાંધીનગરમાં પણ તેવી જ ઘટના જોવા મળી છે। સેક્ટર 4ની અંદર એક તરફ પતંગ ન ચગાવી દીધા ત્યારે બબાલ થઈ, બીજી તરફ પતંગ પકડવાને લઈને બબાલ થઈ અને ત્યારબાદ મામલો જે હતો તે બંને જૂથમાં આમને સામને સુધી આવી ગયો હતો। પતંગ પકડવા બાબતે અથડામણની આ ઘટનાને કારણે આજનો દિવસ જે છે તે તોફાની બની ગયો હતો સેક્ટર 4માં ગાંધીનગરમાં। તો પતંગ માટે ધીંગાણાના બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ બોરસદ આણંદની ઘટના કે જ્યાં આગળ સાંજના સમયે બે જૂથ સામસામે આવી ગયા કે પતંગ કેમ ચગાવવા દેવામાં ન આવે અને પતંગ અહીંયા નથી ચગાવવાના, તેને લઈને સામસામે માથાકૂટ થઈ હતી। બીજી તરફ ગાંધીનગરમાં પતંગ પકડવા માટે જે લોકો હતા તેઓ અંદર બાખડ્યા, ત્યારબાદ એ લોકો બાખડતા જૂથ અથડામણ જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પંચમહાલ જિલ્લામાં પતંગ દોરીથી વધુ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। ગોધરા અને કલોલમાં પતંગ દોરીથી ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા। એક યુવકને કાન પાસે અને બીજા યુવકને ગળાના ભાગે ઈજા થઈ હતી। આ તરફ વડોદરાના અકોટામાં પણ યુવકને ઘાતક દોરીનો સામનો કરવો પડ્યો હતો। અકોટા નટરાજ ટાઉનશીપ પાસે બનેલી ઘટનામાં નોકરીથી ઘરે જતા યુવકનું ગળું કપાયું હતું। યુવક બાઇક લઈને જતો હતો, જે દરમિયાન પતંગની દોરી આવી હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો। તો ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા પણ બની ગઈ છે। રસ્તા પર ઘાતક દોરીએ કેટલાક લોકોને ઘાયલ કર્યા તો કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા। વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી હતી। આ દરમિયાન રસ્તા પર નીકળતા લોકો ઘાતક દોરીનો ભોગ બન્યા છે। પંચમહાલ, ભાવનગર અને વડોદરામાં દોરીથી દુર્ઘટનાઓ જોવા મળી રહી છે। અને હવે વાત ઉત્તરાયણની ઉજવણીની। આ તરફ અમદાવાદથી સમાચાર। અમિત શાહ સાબરમતી પહોંચ્યા છે। ઉત્તરાયણ મનાવવા માટે સાબરમતી પહોંચ્યા છે શાહ। સાબરમતીના લોકો સાથે ઉજવણી કરી। અમિત શાહે પતંગ ચગાવ્યા। અરહમ એપાર્ટમેન્ટમાં કરી છે ઉજવણી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેઓ આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં જઈ રહ્યા છે, સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે, ખુદના મત વિસ્તારમાં પણ ગયા હતા। હાલમાં જે સાબરમતી વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા, મોટી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે જોવા મળ્યા હતા। અને શાહ સામાન્ય રીતે ઉત્તરાયણ આવે એટલે અમદાવાદ પ્રવાસ, ગુજરાત પ્રવાસ નક્કી ચાલીને આવતા હોય છે, કારણ કે પતંગનો શોખ, ઉત્તરાયણનો શોખ તેમને પણ એટલો જ જોવા મળી રહ્યો છે જેટલો સામાન્ય વ્યક્તિઓને પણ હોય છે।
તેઓ આજે પતંગ ચગાવતા પણ જોવા મળ્યા હતા અને કેટલાક દ્રશ્યો તો એવા પણ જોવા મળ્યા કે જ્યારે તેમના ધર્મપત્ની શાહની ફિરકી પકડીને ઊભા હોય અને અમિત શાહ પતંગ ચગાવી કેટલાક લોકોના પતંગ કાપતા હોય. સાંકેતિક રીતે આપ જોવા જાઓ તો આવા દ્રશ્યો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે, પરંતુ આ ઉત્સાહ સાથે તેઓ આવ્યા છે, ઉજવણી કરી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પણ મેસેજ જોડાઈ ગયા છે. ગીતા, જે રીતનો કાર્યક્રમ રહ્યો છે 2 થી 3 દિવસનો અમિત શાહનો, પરંતુ અહીંયા તેઓ મકર સંક્રાંતિની ઉજવણી કરતા અને એક સાંકેતિક રીતે પતંગ કાપી અને જવાબ આપતા પણ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ એવું નહીં, એમનું સંવેદનશીલ પાસું પણ તેઓ બતાવી રહ્યા છે. આજે અરમ ફ્લેટ સાબરમતી ખાતે અરમ ફ્લેટના રહીશો સાથે તેઓ ઉત્તરાયણની પતંગની મજા માણી રહ્યા છે, પતંગ ચગાવવાની. અહીંયા કેટલાય બધા દાવપેચ, પતંગના દાવપેચ સાથે સાથે તેમણે તેમની નાની નાની બાળાઓ જે ધાબા પર ચડી છે તેની સાથે બેસીને બોર પણ ખાધા છે અને તેની સાથે વાતો પણ કરી છે. એટલે એવું કહી શકાય કે એન્ડ ઓફ ધ ડે જે એમનું હ્યુમન બિંગ, જે ગુડ હ્યુમન બિંગનું જે એમનું જે બીજું પાસું છે એ પણ તેઓએ પતંગ ચગાવવાની સાથે સાથે સામાન્ય સંતાન સાથે ભળીને, નાની બાળાઓ સાથે ભળીને તેમનું એ પાસું પણ પ્રગટ કર્યું છે. જી એક સામાન્ય રીતે ગુજરાતી વ્યક્તિ, અમદાવાદનો વ્યક્તિ ભલે ગમે ત્યાં હોય, ઉત્તરાયણ આવે એટલે અમદાવાદની યાદ આવે, સાબરમતી સહિતના વિસ્તારોની યાદ આવે. કદાચ એ પણ અમિત શાહમાં જોવા મળતું હશે. જી બિલકુલ. અમિત શાહ માટે એક ખાસ વાત કરી શકાય સિદ્ધાર્થ, કે અગાઉના જેટલા પણ સાંસદો હતા આ વિસ્તારના, સ્વાભાવિકપણે જ તેઓ ગુજરાત સાથે કનેક્ટેડ નહોતા, બહારથી તેમને આ સીટ મળી હતી. એટલે એટલું બધું રહીશો સાથે, તેમની સ્થાનિક જનતા સાથે, તેના મતદારો જેમણે એમને ચૂંટ્યા છે તેની સાથે તેઓ તાલમેલ જોવા નહોતો મળતો. ભાગ્યે જ તેઓ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા આવતા હતા, પરંતુ જ્યાંથી અમિત શાહ. જી ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદથી સમાચાર કે જ્યાં આગળ ન્યૂ રાણીપમાં પણ ઉજવણી કરતા જોવા મળ્યા છે અમિત શાહ. પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ન્યૂ રાણીપમાં આવેલી આર્ય વિલા એપાર્ટમેન્ટ પર પતંગ ચગાવી ઢોલ નગારા સાથે સ્થાનિક લોકોએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. સાબરમતી મત વિસ્તારના ધારાસભ્ય સહિત કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના જાણીતા સિંગર દેવ પગલીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તેઓ તેમની સાથી કલાકારો સાથે પતંગ ચગાવી આનંદ માણતા જોવા મળ્યા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકાર દેવ પગલી સાથે ખાસ વાતચીત કરી. ઉત્તરાયણનું પર્વ છે અને ઉત્તરાયણના ધાબે તમામ લોકો ઉત્તરાયણની મજા માણતા જોવા મળી રહ્યા છે. દેવ પગલી જે છે કે ગુજરાતી જાણીતા સિંગર જે છે કે તેઓ અત્યારે હાલ તમામ લોકો સાથે ઉત્તરાયણનું પર્વ મનાવી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. મારો ટાર્ગેટ હવે ઇન્ટરનેશનલ છે. જેમ કે મારું હોલિવૂડના ગીતો અત્યારે મારું ટાર્ગેટ છે, ત્યારે હોલિવૂડના ગીતો, જેમ કે ઇંગ્લિશ ગીતો હું ટ્રાય કરી રહ્યો છું. એ વાગે છે માર્કેટ મેં વેલ્યુ હે પ્રોફેશનલ, નેશનલ નહીં ડોન ઇન્ટરનેશનલ. માર્કેટ મેં વેલ્યુ હે પ્રોફેશનલ. એટલે મારો ટાર્ગેટ ઇન્ટરનેશનલ છે. અત્યારે ઇન્ડિયાથી માંડીને બધા જેટલા બી ગીતો મારા જે ચાલ્યા, જેમ કે ડબ્બે પે ડબ્બા ડબ્બે મેં આલુ, દિલ મેં રહેને વાલી દીકલી હે ચાલુ, ચાંદવાલા મુખડા લેકે, જે આખા ભારતમાં ચાલ્યું. હવે ટાર્ગેટ બીજો છે તો ભગવાનની કૃપા થાય, મહાદેવ જે કૃપા કરી છે એવી સતત કૃપા રાખે તો મજા જ કરશું. ભારતમાં ચાલ્યું એ ગીત સંભળાવશો? જી. અરે ચાંદ વાલા મુખડા લેકે ના ચલો બજાર में, મેકઅપ વાલા મુખડા લેકે ના ચલો બજાર में, એક પાગલ પ્રેમી હો ગયા કાયર તેરે પ્યાર में. જી. બીજું કોઈ ગીત કે જે ગુજરાતીઓને સ્પર્શે? માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણી રોણી. શું લાગે છે આજે અનેક પતંગો કપાય છે, ધાબા ઉપર જુઓ છો, કિલકિલારી કરો છો, એવા સમયે એવું ગીત ગાવું હોય તો કયું ગીત? અરે ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, કપાઈ ગયો પતંગ મારો ઉડી ઉડી જાય, કપાઈ ગયું છે. એ આ જ્યારે આ ગીત ગવાયું છે ઉડી ઉડી, જ્યારે પણ બીજાનું ગીત ગાવાનો ટ્રાય કર્યો છે કે મારા સિવાય, મેં ટોટલ 500 ઉપર ગીતો ગાવ્યા છે, ટોટલ મારા 3000 ગીતો છે, પણ જ્યારે મેં ગીત ઉડી ઉડી ગાયું છે ને, જેમ કે માનસી ગાયું તો પતંગ કપાઈ ગયું, મેં ગાયું તો કપાઈ ગયું. આ ગીત નથી સારું. જી. અને તમને જે ગમતું હોય એ ગીત આજે ગાવું હોય તો કયું ગીત ગાવ? મારું ફેવરિટ છે ઓલવેઝ, કેમ કે ઘણા બધા એ 150 મિલિયન છે, એટલે કે 150 મિલિયન છે, જે પહેલી ચેનલનું પહેલું ગીત હતું. આજ હવ કોઈનો દહકો આયો મારી માં, હવ કોઈનો દહકો આયો મારી માં, મારો પણ સમય લાય મારી માં, મારો પણ દહકો લાય મારી માં. એ
અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂનો સવાલ મારી માં. હવે હોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં, જસ્ટન બીબર ટોમ ક્રૂઝનો રેકોર્ડ તોડાય મારી માં. તો આ જાણીતા ગુજરાતી સિંગર હતા દેવ પગલી, તેઓ એન્જોય કરી રહ્યા છે ઉત્સાહ ઉમંગ સાથે પતંગ ઉત્સવનો પર્વ જે છે તે મનાવી રહ્યા છે ને આ જ રીતે અત્યારે હાલ એમની પતંગ કપાઈ ગઈ છે, પરંતુ ઉત્સાહ ઉમંગ એટલો જ